આગળ વાત કરીએ સુરતમાં પિતાએ પુત્રીની હત્યા કરી છે। પિતાએ પુત્રીની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે। પુત્રીના માથાના ભાગે કુક્કર મારીને હત્યા નિપજાવી છે। ફ્લેટમાં લોહિયાળ ખાબોચિયા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ચોક બજારમાં પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે। સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા કોઝવે પાસેના સુમન મંગલ આવાસમાં પિતાએ પુત્રીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે। પિતાએ પોતાની સગી પુત્રીના માથાના ભાગે કુક્કર મારી હત્યા નિપજાવી દેતા ફ્લેટમાં લોહીના ખાબોચિયા જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। સંબંધોને શર્મસાર કરતી આ ઘટનાથી અરેરાટી ફેલાઈ છે। હત્યાની ઘટનાને લઈને ચોક બજાર પોલીસ તેમજ FLSની ટીમ જે છે એક ઘટના સ્થળે પહોંચ્યો અને હત્યારા પિતાની ધરપકડ કરી અને કયા કારણોસર પિતાએ પુત્રીની હત્યા કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે। માનવતાને શર્મસાર કરતી આ ઘટના છે, સંબંધોને શર્મસાર કરતી આ ઘટના છે કે જેમાં એક પિતાએ પોતાની સગી પુત્રીની નિર્મમ હત્યા કરી છે। કયા કારણોસર આ હત્યા કરવામાં આવી છે તે હજુ પણ જાણી નથી શકાયું। પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે। આ ઘટના જે છે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા સુમન મંગલ આવાસની છે કે જ્યાં 702 ફ્લેટ નંબરમાં રહેતા એક પિતાએ પોતાની સગી પુત્રીના માથાના ભાગે કુક્કરના ઘા મારીને તેનું મોત નિપજાવ્યું છે। ગઈકાલ તારીખ 28/11/2024ના રોજ સુમન મંગલ આવાસ ભરીમાતા રોડ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલીબેન ઉંમર 18ની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતાં કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી, જે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી। આ બાબતની તુરત તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલી થયેલ, એમાં ઉશ્કેરાઈ જાય અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને જેમાં તે મરણ ગયેલ છે। ગઈકાલ તારીખ 28/11/2024ના રોજ સુમન મંગલ